હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે મયુરીની બજાર યાત્રા કે જેના ઉપરથી આપણે ઇકોનોમિકના એક મજેદાર કન્સેપ્ટનો ખ્યાલ લેવાનો છે. કે તમે જો ઉપર ચિત્રમાં જોઈ શકો છો કે મયુરી માર્કેટમાં જાય છે, એમને એક પિઝાની શોપ અને એક સ્ટેશનરીની શોપ જોઈ છે. હવે એ એવું વિચારે છે કે મારે પિઝા લેવા, પેન લેવી કે બુક લેવી, પણ એમની પાસે તો ફક્ત હતા 100 રૂપિયા. તો એણે શું કરવું જોઈએ? એમની પાસે હતા 100 રૂપિયા ને એમની પાસે ફક્ત 3 જ ઓપ્શન હતા. હવે તે ખૂબ જ વધારે પડતું વિચારે છે કે પિઝા એમને ભાવે છે, વધારે ઉપયોગી શું છે એમાંથી, બુક છે, પેન છે. પછી આગળ જતાં થોડોક ટાઈમ વિચારીને પછી તે એવું નક્કી કરે છે કે હલો, પિઝા તો હું ગમે ત્યારે ખાઈ લઈશ, પણ અત્યારે સ્ટડી માટે મારે બુક અને પેન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેથી તે બુક અને પેન લેવાનું વિચાર કરે છે અને પિઝાનું જે ઓપ્શન હતું એ શું કરે છે, તે પોતે ત્યાગ કરે છે કે જતો કરે છે કે ભાઈ હવે મારે પિઝા લેવા નથી, જેના બદલે હું શું લઈશ, બુક અને પેન ખરીદીશ. આથી મયુરી પાસે 3 ઓપ્શન હતા, એક બુક, પેન અને પિઝા લેવાનો. પણ તે શેનો ઓપ્શન ચૂઝ કરે છે? બુક અને પેનનો. અને પિઝાનો ઓપ્શનનો શું કરે છે? ત્યાગ કરે છે, એટલે કે પિઝા લેવાનું કેન્સલ કરે છે. હવે આ આખા જે કોન્સેપ્ટ છે એના ઉપરથી આપણને જાણવા મળે છે કે આપણી પાસે ફ્યુચરમાં એવા કેટલા બધા ઓપ્શન આવે છે કે એમાંથી આપણે જે મેક્સિમમ આપણને પ્રોફિટ આપે ને એવો ઓપ્શન આપણે ચૂઝ કરવો પડે છે. જ્યારે બાકીના જે વિકલ્પો હોય તે આપણે જતા કરવા પડે છે. તેને શું કહેવાય છે? તક, કિંમત. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. થેન્ક યુ. મારી ચેનલ કોમર્સ સ્માર્ટ લેબને સબસ્ક્રાઈબ